કે આપ સૌ જે આ બહુ ભીડ છે, આ જેવી તેવી નાની અમથી પબ્લિક નથી, આ ઓર્ડરથી આ ખેડૂત છે. અને ખેડૂત ભેગા થાય તારે ખબર પડે કે કોને દુનિયાનો તાત કહેવાય. દુનિયાનો તાત નહીં, આ દુનિયાનો બાપ છે ખેડૂત સાહેબ. હા, ધારે તો તમને રોડ માથે લાવી દે, ધારે તો તમને આસમાનની બુલંદી માથે બેહાડી દે. એ તાકાત છે આ ખેડૂતમાં. આપ શું થાયકા પાયકા છો બધાએ, તો તમને થોડોક આનંદ પણ મારે કરાવવો છે. મુદ્દા તો આપણે વચમાં લેવાના છે, અને આ મુદ્દા લેવાની હવે જરૂર નથી, કારણ કે એને ખબર પડી જાય છે કે આ મુદ્દો ઉપડી ગયો છે. હા, વાત તો જ્યાં તમારે પહોંચાડવાની, જ્યાં વાત પહોંચી જાય છે, આજથી નહીં 2-4 દી પહેલાથી ખબર પડી જાય છે કે આ વખતનું આંદોલન અદ્ભુત છે. એટલે હા, એટલે ટૂંકમાં જે મુદ્દા ઉપર આપણું પણ એક અમુક માણસો આવ્યા થોડી વાર આનંદ કરવા માટે, તો 5-10 જોક્સ કહેતો જવું વચમાં પાછી આપણે આપણી આંદોલનની વાતો કરતા જઈએ, એટલે કોઈને કંટાળો ન, માણસો બેસી રહે. વાહ, આડા પડો એમ કે છે, જાઓ વાહ નીરજભાઈ આડા પડો. સરંબડા ગામ તરફથી 51,000 રૂપિયા આવે છે. બોલો જોરદાર તાળીના ગળે વધાવો. વાહ અનિલભાઈ, જાઓ લઈ લો, પૈસા લઈ લો, કારણ કે આંદોલનમાં જવાની જરૂર પડશે. આ દુનિયામાં પૈસા વિના કઈ થતું નથી, મને ખબર પડી જાય છે. શું કરવા? સમય એવો આવી ગયો અત્યારે તમે નક્કી ન કરી શકો શું થવા બેઠું છે. આ દેશ રામરાજની વાટ જોઈ રહ્યું છે કે રામરાજ હવે ક્યારે આવે તો આપણા જીવનમાં શાંતિ આવડે. કારણ કે કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. ખેતરનો તાત ભૂખ્યો મરે છે, ખેતરનો તાત ભૂખ્યો મરે છે, ઉભામાં ચોરને ચરાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ કે દી હવે આવે. આ આંદોલન અમારું તાવડું નથી, તું બગાડ. આજનો એક મેન પ્રસંગ તમને કહું, મને બહુ જાણવા મળ્યું. 21 જૂન આજથી 98 વર્ષ પહેલા બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ ખેડૂતના આંદોલનનું આહવાન કર્યું હતું. એ દિવસ આજે છે સાહેબ. સરદાર પટેલ હોત તો દુનિયામાં કોઈ તકલીફ પડે જ નહીં. સરદાર વલ્લભભાઈ જેવો પટેલ લોખંડી પુરુષ ઈ જો અત્યારે હાલમાં હોત, અથવા એના વિચારથી આપણે હાલતા હોત, તો કોઈ દી વાંધો આવે. કારણ કે એવો પુરુષ હવે ક્યાંય થાય છે નહીં. વિચાર કરો, માત્ર ને માત્ર દેશ માટે જીવવા માટે કોઈ આવ્યો હોય તો એક સરદાર વલ્લભભાઈ પટેલ. માત્ર ને માત્ર દેશ માટે, કોઈ એક સમાજ માટે નહીં, દેશ માટે પોતાના બલિદાન દઈ દેવા, પોતાનો ત્યાગ કરી દેવો. અને એનો મુદ્દો 98 વર્ષ પહેલા સરદાર પટેલે ઉપાડ્યો હતો. એને આજ 98 વર્ષ ત્યાં સાહેબ. વાહ, બહુ યાદી અપાઈ સારી. જાઓ, અમારા કવિ દાદની આ કવિતા છે સાહેબ. મેં તો પહેલી વાર હાથમાં મને એમ થયું આ લાગુ પડતી કવિતા છે આ યાદ હાલ માટે તમને બહુ. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. સુતેલા સપના લાગે સુવાડા, સુતેલા સપના લાગે સુવાડા, ઉઠીને આહુડા પડાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ કે દી હવે આવે. કે આઝાદી ઉગાડી ફરે છે, મુખડા ખૂબ શરમાવે.
આઝાદી ઉગાડી ફરે છે શરમે મુકડા છુપાવે જાજા ધણીની ધણિયાણીને જાજા ધણીની ધણિયાણીને કોણ હવે કપડા પહેરાવે આ દેશમાં રામ રાજ કેદી હવે આવે આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે કૂતરા મારી કવલી મારી ને કૂતરા ધરવે હજી ગાવાનું છે આપણે વેચમાં બે જાઓ શાંતિ છોકરા ને વટતા નહીં આ ને ભવિષ્ય છે આપણું કવલી મારી અને કૂતરા ધરવે આ લાડલા ભોમને લજાવે ખેતરનો તાત ભૂખો બેઠો છે આ ચોરના ઢોરને ચરાવે આ દેશમાં રામરાજ કેદી હવે આવે સાહેબ આ દાદ બાપુની કવિતા પરફેક્ટ અત્યારે બેસે છે બોલો વર્ષો પહેલા લખેલી કવિતા એક ગઢવીની પરફેક્ટ બેસી હવે તો આઝાદી ઉઘાડી ફરે છે શરમે મુખડા છુપાવે હવે તો આઝાદી ઉઘાડી ફરે છે શરમે મુખડા છુપાવે આ જાજા ધણીની ધણિયાણીને હવે કોણ જોને કપડા પહેરાવે આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે પણ આ આંદોલન એમ કહે છે કે રામ રાજ આવવાની બહુ જલ્દી આમ જાજુ ટાઈમ નથી કારણ કે આ બધી ખબર પડી જશે અને મને આનંદ એ વાતનો છે કે આપ સૌ જે આ બહુ ભીડ છે આ જેવી તેવી નાની અમથી પબ્લિક નથી આ ઓર્ડરથી આ ખેડૂત છે અને ખેડૂત ભેગા થાય તારે ખબર પડે કે કોને દુનિયાનો તાત કહેવા દુનિયાનો તાત નહીં આ દુનિયાનો બાપ છે ખેડૂત સાહેબ હા ધારે તો તમને રોડ માથે લાવી દે ધારે તો તમને આસમાનની બુલંદી માથે બેહાડી દે એ તાકાત છે આ ખેડૂતમાં અને એ ખેડૂત માટે થઈ આજે અહીંયા કલાકારો નયાબેન પટેલ છે અમદાવાદથી પધાર્યા છે ને આપણે તાળીના ગળાથી વધાવી ભરત મહારાજે અદ્ભુત રચના આપણને સંભળાવી ગીતો સંભળાવ્યા દેશભક્તિના પ્રકાશજી જાદવ બહુ એવા સારા લોક સાહિત્યકાર છે મારા મિત્ર છે અને હું જ્યારે કહું ત્યારે પ્રોગ્રામમાં અને પાછા એ પૈસા તો લેતા નથી અહીંયા નહીં ક્યાંય નથી લેતા હા અમારા મિલનભાઈ કાકડિયા બહુ પટેલ સમાજનું ગૌરવ સારા એવા કલાકાર છે ને આપણે પણ સાંભળવાના છીએ અત્યારે માહીબેન પટેલ નાની એવી દીકરી છે બહુ સારું ગાય છે એમને આપણે સાંભળવાનું પણ થોડી વાર હું મારું બીજો રાઉન્ડ લેવાનું પણ થોડા 2-3 જોક્સ કે એનું કહાણી છે હું એક એવી સારી કવિતા શરૂઆત કરું છું જે આપ સૌને અત્યારે લાગુ પડે છે બધાને લાગુ પડતી કવિતા છે આ કવિતામાં કોઈ સારો એવો કલાકાર હોય તો 2 કલાકનું સાહિત્ય કરે પણ હું હાસ્યની વાતો કરું કારણ કે થોડાક તમને આનંદ પણ કરાવી દઉં જાઓ 17,500 દલિત સમાજ જેત પર જોરદાર તાળી બધા વાહ દલિત સમાજ જાઓ હજી છે 8,600 હા પડ્યો હતો કલેક્ટર નો 80,600 લક્ષ્મીનગર વાળા લક્ષ્મીનગર ગામ સમક્ષ જોરદાર તાળી 80,600 જાઓ હા હું ભણ્યો નથી કલાકાર નો હોત કલેક્ટર હોત સાહેબ પણ આ ધંધો બહુ મજાનો છે સાહેબ હું જે તમે કવિતા સંભળાવવા જઈ રહ્યો છું મેં ઘણી જગ્યાએ ગાઈ છે કવિતા હર એક વ્યક્તિને લાગુ પડતી કવિતા છે મહાભારતના યુદ્ધનું મેદાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે આ જીવન શું છે અને બહુ સાંભળાવી કવિતા શું કે કૃષ્ણ પરમાત્મા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો જીવન યુદ્ધ ઘણું છે આ મેદાન સમજાવું વિરાટોને શાન
યુદ્ધ તણું છે મેદાન. આ દુનિયામાં અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને 50,000 રૂપિયા ઘરે લાવો, બે હરખું થઈ ગયું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવો ને એ મોટા મોટું યુદ્ધ છે. કારણ કે આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો એક પુરુષ દુઃખી છે, આનો મને અનુભવ છે. તમને જોઈને અને હું પણ અનુભવ કરું છું. જાઓ જાઓ, પધારો પધારો, જાઓ. આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો પુરુષ. એનું કારણ તમને કહું, આખો દિવસ પતિ કામ કરે છે, આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી ની માટલે કેટલું દેણું છે, કોઈને ગાય દીધી છે, કોઈને માર્યું છે, કોઈને પાસે વ્યાજમાં પૈસા માંગતું છે, પત્નીને ખબર નથી. જેવો પતિ કામેથી ધંધેથી ઘરે આવે સીધી પત્ની રાયડું પાડે છે, એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાની છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું બધી પત્નીને કહું છું, પતિ ઘરે આવે સીધી રાયડું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. રહી જશે પતિ, આટલું કહેવાનું છે. જો બધા પેલા આ બધો થાકી ગયા છે. આ હું કૃષ્ણ ભગવાન કે છે જીવન વિશે આગળ શું કીધું સાંભળો. જે કવિતા છે કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને, ચાલે છે કામ ને ક્રોધ ને, એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું વિરાટને શાનમાં, ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન. મરતું નથી કે નથી કોઈ મારતું, એ આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોળીઓ કરે છે સમજાવું વિરાટને